નથી, એ પરમ ફલ છે. તમારી સેવા ઠાકોરજી સ્વીકારી રહ્યા છે એનું પ્રમાણ શું? કે હું જે સેવા કરું છું એ ઠાકોરજી સ્વીકારે છે. એના બે લક્ષણ સમજજો. પહેલું, ઠાકોરજી સેવા સ્વીકારતા જશે ને તો તમારી અંદર દીનતા પ્રગટ થતી જશે, દૈન્યતા આવતી જશે. અને બીજું, ઠાકોરજી તમારી સેવાથી પ્રસન્ન હશે ને તો તમારી ભક્તિમાં નિષ્કામતા આવતી જશે. બધી યાચનાઓ જતી રહેશે. અરે ઠાકોરજી આટલું મોટું ફલ મને સેવાનું આપે છે અને આટલી મોટી કૃપા કરે છે, તો હવે માંગીને મારી સેવાને નાની શા માટે કરું? એટલે માંગીને વિચારપૂર્વક રોકવાની જરૂર નથી, માંગવાની ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જશે. આ બે સેવા પ્રભુ સ્વીકારે છે એના લક્ષણ છે. કુંતાજી ઠાકોરજીને સન્મુખ ઉભા છે. સંબંધમાં કુંતાજી ફોઈ છે, મોટા છે, પણ પ્રભુ આગળ બધી મોટાઈ મૂકી દેવી જોઈએ. જે મોટો બનીને જાય ને એ પ્રભુને ન પામી શકે. કેટલા ભક્તો અને કેટલા ભાગવતજીમાં તમે કથાઓ જુઓ, ભગવાનને મળ્યા છે, સામે ઊભા છે, તો એ ભગવાનનો આનંદ ન પામી શકે. અને એટલા માટે જ ભક્તિ માર્ગની યાત્રામાં ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી, ભાવ મળવો એ મોટી ઘટના છે. કારણ કે ભગવાન તો કંસને મળ્યા હતા, રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા, દુર્યોધનને મળ્યા, પણ એમને ક્યાં આનંદ આવ્યો ભગવાનને મળીને? કારણ કે ભગવત્તા, ભગવત કૃપાનો અહેસાસ એ ન કરી શકે. બે હાથ જોડીને ઉભા છે. આપણે ત્યાં તો શેઠ પુરુષોત્તમ દાસ, દામોદાસ સંભલવાળા, 84 આદિ વૈષ્ણવમાં કેવા કેવા રાજા મહારાજાઓની વાર્તા આવે છે. ઠાકોરજીની સેવામાં શેઠ પુરુષોત્તમ દાસ આટલા મોટા ધનિક હતા, એ સમયે 60 કરોડના માલિક હતા. વિચાર કરો, 500 વર્ષ પહેલા જેની પાસે 60 કરોડ હોય તો અત્યારે કેટલા થયા? પણ છતાંય ઠાકોરજીની સેવાનો વારો આવે તો ઠાકોરજીનું જલ ભરવા માટે પોતે ગાગર લઈને જાય, જલ ભરીને લાવે, ગાયની સેવા કરે. પ્રભુની સેવામાં ક્યારેય મોટાઈ નહીં રાખે. કુંતાજી બે હાથ જોડી વિનંતી કરે છે, પ્રભુ નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. આપ તો ઘટઘટની જાણનારા છો પ્રભુ. હું આપને નમસ્કાર કરું છું. આપ માયાનું આવરણ કરીને એવા ખેલ કરો છો, એવી લીલા, લોકવત્તુ લીલા કૈવલ્યમ, એવું બ્રહ્મસૂત્ર છે. પ્રભુ જ્યારે લીલા કરે ને ત્યારે પૂરેપૂરી લીલા કરે. એ જો માણસનો રોલ કરે તો એવા માણસ બને કે કોઈ એમને ઓળખી ન શકે કે આ ભગવાન છે. ભક્તો ઓળખે છે. ગીતાજીમાં ભગવાન કહે કે મારો ભક્ત છે ને એ મને ઓળખે છે. મારા ભક્તનો નાશ ક્યારે થતો નથી. નમે ભક્ત પ્રણશ્યતે જન્મ કર્મ ચમે દિવ્યમ. મારા જન્મ અને કર્મ બંને દિવ્ય છે અને મારો ભક્ત મારી દિવ્યતાને ઓળખે છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં પણ આવ્યું કે પ્રભુ માટે આ બે વસ્તુનો વિચાર નહીં કરો કે પ્રભુ જ્યારે પણ ઘરે સેવામાં તમે કરતા હો તો વિપરીત ભાવના ઠાકોરજીમાં ક્યારે નહીં કરવી. પ્રભુએ આવું કેમ કર્યું, આમ કેમ કર્યું, ભગવાન હોવા છતાં આમ જૂઠું કેમ બોલ્યા, ચોરી કેમ કરી, રાસ કેમ કર્યો, આવા અનેક પ્રકારના પ્રશ્નો આપણને જાગે. મહાપ્રભુજી કહે છે પ્રભુમાં ક્યારે પણ વિપરીત ભાવના નહીં કરવી. પ્રભુ વિવિધ પ્રકારની લીલાઓ ભક્તોને આનંદ આપવા માટે કરે છે. એ આપણી સમજની ઉણપ છે કે પ્રભુની એ વિપરીત લીલા આપણે સમજી નથી શકતા. તો વિપરીત ભાવના અને બીજું કયું, અસંભાવના, આ પ્રભુમાં નહીં કરવી. અસંભાવના એટલે આટલા નાનકડા લાલન આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગશે?
અરે આટલા નાનકડા લાલન આટલો મોટો રાજભોગ કઈ રીતે આરોગશે? ઘણી વાર શંકા થાય માણસ. હમણાં વચ્ચે જ મને કોઈ પૂછતું હતું, આ દૂધ, દહીં, ખીર, છાશ બધું એક સાથે કોઈ આરોગી શકે? મેં કીધું આ આરોગવાની મહત્તા નથી, આ ધરવાનું મહાત્મ્ય છે. કારણ કે કોઈ ગોપી છાશ ભાવવાળી છે, કોઈ ખીર ભાવવાળી છે, કોઈ દૂધના ભાવથી ભોગ ધરે છે, કોઈ દહીં પોતાનો ભાવ ધરે છે. આ ભોગ ન જોઈશ, આ વિવિધ ભક્તોના ભાવ છે એ જો. તો અસંભાવના પ્રભુમાં નહીં કરવી. પ્રભુ કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ છે. પ્રભુ માટે અશક્ય કાંઈ નથી. તમારા ભાવને કારણે એ બાલક બનીને બિરાજેલા છે. બાકી પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ્રજે. એટલે ક્યારે પણ મનુષ્યના લક્ષણો આરોપિત ભગવાનમાં નહીં કરવા. આ માણસ માટે અસંભવ છે, ભગવાન માટે નથી. એટલે એમાં તો અધિક જેટલું સમર્પણ થાય એનો આનંદ લેવો. ભગવાન આરોગશે. ઘણી વાર આપણે નથી કે અમારે ત્યાં તો કોઈ પ્રસાદ લેનારું નથી એટલે અમે ભોગ ધરવાનું જ બંધ કરી દીધું. તો પ્રસાદ લેવા માટે ભોગ નથી ધરતા, ભોગ ધરીએ છીએ એટલે પ્રસાદ આપણને મળે છે. અને એટલા માટે જો એક વસ્તુ સામગ્રી ગમે તેની ન લઈ શકાય, પણ પ્રસાદ તો જીવ માત્ર બધાને આપી શકાય. અને એટલા માટે કોણ લેશે નો વિચાર કરીને ભગવાનને ધરવાનું બંધ નહીં કરી દે. વિપરીત ભાવના અને અસંભાવના, આ બે ભાવના ઠાકોરજીમાં વિચાર નહીં કરે. કુંતાજી કહે છે કે પ્રભુ આપે અમારી ક્યાં ક્યાંથી રક્ષા કરી છે. કેવી કેવી જગ્યાએ જ્યાં એમ લાગે કે હવે તો બધું સમાપ્ત થઈ ગયું, ફસાઈ ગયા, પાંડવ ખતમ થઈ ગયા, પણ આપે આવીને અમારી રક્ષા કરી છે. મહાભારતના અનેક પ્રસંગો તો અમને જોવા મળે. પેલો જાણે વનવાસની જ્યારે કહ્યું હતું કે અજ્ઞાતવાસમાં રહેવાનું, વનવાસમાં રહેવાનું, દુર્યોધને વિચાર કર્યો કે અહીંયા આ પાંડવોને ફસાવી દો. અને પાંડવો પાસે અક્ષય પાત્ર હતું, પણ એની શરત એવી હતી કે દ્રૌપદી જ્યારે ભોજન કરી લે પછી એમાંથી અન્ન નીકળવાનું બંધ થઈ જાય. બાકી જેટલું અન્ન એમાં જોઈતું હોય એ અક્ષય પાત્ર આપે. જોયું કે દ્રૌપદીએ ભોજન કરી લીધું છે એટલે દુર્યોધને દુર્વાસા મુનિને એમના 1000 શિષ્ય સાથે મોકલ્યા. કહ્યું કે જાઓ ત્યાં ભોજન કરવા જાઓ. અને દુર્વાસા મુનિ આવ્યા અને પાંડવોને કહેવા લાગ્યા બસ ભોજનની તૈયારી કરો, અમે સ્નાન કરીને આવીએ છીએ. પાંડવો એકબીજાનો ચહેરો જુએ કે અરે દ્રૌપદીએ ભોજન કરી લીધું, હવે આમાંથી અન્ન નીકળશે કેમ? અને નહીં નીકળે તો દુર્વાસા મુનિ તો શ્રાપ આપી દેશે. દુર્વાસા મુનિ શ્રાપ અને ક્રોધ માટે બહુ પ્રખ્યાત. ઘણા લોકો એના ગુસ્સા માટે ઓળખાય કે આને તો છંછેડાય જ નહીં, હમણાં ખીજાઈ જશે. વિચાર કરો, તમે આ દુનિયામાં નહીં હો ત્યારે તમારી કઈ બાબત યાદ કરીને લોકો તમને યાદ કરશે? વિચાર, તમારા ઘરના લોકો જયારે ભેગા થયા હશે તમારા ગયા પછી, ત્યારે વાત કરતા કરતા તમારી કઈ બાબત, ક્યાંક કોઈ ગુસ્સો કરતો હોય તો એમ તો જો કેવું બાપુજી જેવો જ ગુસ્સો કરે છે, ક્રોધથી યાદ કરશે. તમને લોકો તમારા ધંધાથી યાદ કરશે, પદથી યાદ કરશે, તમારી કળાથી યાદ કરશે, તમારી વ્યવસ્થાથી યાદ કરશે, તમારા સ્વભાવથી તમને યાદ કરશે. કે તમને એ ગમશે કે તમારી વૈષ્ણવતા યાદ કરીને તમને લોકો યાદ કરે? તમને શું ગમશે? મનુષ્યની શ્રેષ્ઠ ઓળખાણ તો એના ભક્ત તરીકેની છે. આપણે આ ભાગવતજીમાં જેને જેને યાદ કરીએ છીએ દરેકને એના ભક્ત તરીકે યાદ કરીએ છીએ. 9મા સ્કંદમાં જ્યારે રાજા મહારાજાઓની કથા કહી ત્યારે સંશય થયો કે અરે 7 દિવસમાં જેનું મૃત્યુ થવાની છે એની આગળ આ રાજા મહારાજાઓની કથા કેમ કહેવાય છે? ત્યારે કહ્યું કે આ કોઈ રાજા મહારાજાઓની કથા નથી, આ ભક્તો છે અને ભક્તોનું ચરિત્ર ગવાય છે. ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, આ ભક્તોના ચરિત્ર ગવાઈ રહ્યા છે. અને એટલા માટે એ પણ ઉદ્ધારક છે. કોશિશ કરજો કે જ્યારે તમે દુનિયામાં નહીં હો ત્યારે લોકો તમારી વૈષ્ણવતાને યાદ કરીને તમને યાદ કરે. કે જ્યારે પરિવારના બાળકો ભેગા થયા હોય અને કોઈ ભક્તિની, ભગવાનની કે સત્સંગની વાત નીકળે ત્યારે ચર્ચા કરતા કરતા લોકો તમને યાદ કરે એવું જીવન જીવીને જવું. દુર્વાસા મુનિ આવ્યા, ચિંતામાં પડી ગયા બધા. થયું કરવું શું? એટલામાં ભગવાન પધાર્યા. કહ્યું કે પેલું અક્ષય પાત્ર મને બતાવો. પાત્ર આપ્યું ભગવાનને. જોયું તો એક ચોખાનો દાણો એમાં હતો.
ભગવાને દાણો લીધો, પોતાના મુખમાં મૂક્યો અને ઓડકાર ખાધો તો બધા ઋષિઓને ઓડકાર આવવા લાગ્યા. બધા તૃપ્ત થઈ ગયા, બધાના પેટ ભરાઈ ગયા. જે ભગવાનને પ્રસન્ન કરે ને એના પર બધાય પ્રસન્ન થઈ જાય. જા પર કૃપા રામ કી હોઈ, તા પર કૃપા કરે સબ કોઈ. અને એટલા માટે પ્રભુને પ્રસન્ન કરવાનો વારો આવે ત્યારે આંખો સંસારના લોકોના ચહેરા સામે નહીં ફેરવવી. ઘણાને ગમે, ઘણાને ન ગમે, ઘણાને અનેક પ્રકારના ભાવો હોય, પણ ઠાકોરજીને રાજી કરવાની વાત આવે ત્યારે પ્રભુ સન્મુખ જોઈને જ સેવા કરવી. કારણ દરેકને ભગવત સેવા કરવાના અવસરો જીવનમાં મળતા નથી. ટૂંકમાં વાત એ, મળેલી તકો ગુમાવવી નહીં. જો ઘણીવાર 24 કલાક અવસરો નથી હોતા, ક્ષણો જ સાચવવાની હોય છે. સારા કે ખરાબ બંનેમાં તમે ભલે ક્રોધી સ્વભાવ વાળા હો, 24 કલાક તો તમે ક્રોધ નથી કરી શકતા. વર્ષો સાચવવાના ના હોય, મહિનાઓ સાચવવાના ના હોય, અઠવાડિયા સાચવવાના ના હોય, 24 કલાક સાચવવાના હોય. સાચવવાની ક્ષણો જ હોય છે. આ ભૂકંપ છે ને 2-5 મિનિટનો જ હોય. આ ઘણીવાર ક્રોધ ને ઘણા લોકો કે આમ ગુસ્સે થઈ ગયા પછી 2 મિનિટમાં તો હું શાંત થઈ જાઉં, પણ 2 મિનિટમાં બધું હલાવી નાખે એનું શું? આ 2 મિનિટમાં બધી ભૂકંપ આવી જાય પછી સાંધવાથી શું? એ તો ઘણા કે મને કોઈ છંછેડે નહીં તો ગુસ્સો ના આવે, તો કોઈને ના આવે. છંછેડે ત્યારે શાંત રહે એને જ શાંત કહેવાય. વિપરીત સંજોગોમાં આપણે જેવા હોઈએ ને આપણે એવા જ છીએ. નહીં તો આપણે શું, આપણો પરિચય એવા સંજોગોમાં તારણ કાઢીએ જ્યારે કોઈ ન હોય, શાંત સોફા પર બેઠા હોય, મ્યુઝિક વાગતું હોય ને આમ રિલેક્સ હોઈએ ને ત્યારે હું કેવો શાંત છું. તો આમાં તો બધાય શાંત રહે. પ્રભુની કૃપા જેના ઉપર છે એનું કોઈ અહિત કરી શકતું નથી. કોઈ ગમે તેટલો પ્રયાસ કરી લે. કુંતાજી એ તો યાદ કરે છે કે પ્રભુ કેટલા પ્રયાસો આ કૌરવોએ કર્યા કે અમે સમાપ્ત થઈ જઈએ, અમે ખતમ થઈ જઈએ, પણ પ્રભુ આપ જ કોઈ ને કોઈ રૂપે આવી અમારી સામે આવીને અમારી રક્ષા કરી છે. ઘણીવાર સામે ઉભેલા વ્યક્તિનો આભાર માની લઈએ છે, પણ એને મોકલનારા ભગવાનનો આભાર નથી માનતા. કોઈએ કંઈક આપ્યું, હાથ ઉપડ્યો, આપણે હાથને જોઈએ છે, પણ એ હાથ આગળ વધારવાની પ્રેરણા એને કોણે આપી? મૂળ ઉપકારી એ પરમાત્મા છે. ટીવી આપે ને 10 વાર થેન્ક યુ કહી દઈએ, પણ આંખ આપી એને ક્યારે થેન્ક યુ ન કહીએ. કાર આપે ને 10 વાર થેન્ક યુ કહીએ, પણ હાથ પગ જેણે આપ્યા એ ભગવાનનો આભાર ન માનીએ. દરેકના મૂળમાં ઉપકારી પરમાત્મા છે. ગઈકાલે હું કહેતો હતો કે મંગળાનો સમય એ આશીર્વાદ લેવાનો સમય, શયનના દર્શનનો સમય એ આભાર માનવાનો સમય. બસ પ્રભુ તમારે તમારા આશીર્વાદથી તમને ગમે એવો દિવસ મેં કાઢ્યો, એ આપનો આભાર છે. કુંતાજી સુંદર રીતે સ્તુતિ કરતા પ્રભુ પાસે આવીને કહે કે પ્રભુ આજે એક વસ્તુ માંગવાની ખૂબ ઈચ્છા થઈ છે. પ્રભુ કે આપ આજ્ઞા કરો ને, આપ તો વડીલ છો. વડીલોએ માંગવાનું ના હોય, વડીલોએ તો હકથી કહેવાનું હોય. વડીલોને ઘરમાં એવો અધિકાર નાનાઓએ જ આપવો જોઈએ કે અધિકારથી આપણા ઉપર આપણને કહી શકે. જે દિવસે ઘરના નાના લોકો વડીલોને કહેવાનો અધિકાર છીનવી લે છે ને, પછી જીવનમાં એમને સાચું રસ્તો બતાવનારો કોઈ રહેતું નથી. આ હક ન છીનો. અત્યારે શું થાય કે બધું ફ્રેન્ડશિપનો યુગ છે કે બધા મિત્ર, દીકરો મોટો થાય એટલે બાપ જોડે મિત્ર. પણ યુવાનોને કહીશ, મિત્રો તો હજારો મળી જશે, પણ મા બાપને મા બાપ જ રહેવા દેજો. એમને એમ કહો કે તમે અમને કેવલ શેક હેન્ડ ન કરો, તમે માથે હાથ રાખીને અમને આશીર્વાદ આપો. કારણ કે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે, પણ માથે હાથ રાખીને આશીર્વાદ આપનારા તો ભગવાનની જેના પર કૃપા હોય ને એના જ ઘરમાં હોય. એટલે મિત્રતાના યુગમાં ઘણો મોટો લાભ આપણે ગુમાવી દઈએ છીએ. બસ બધા મિત્રની જેમ મિત્રની જેમ મિત્રની જેમ. ના, વડીલોની પણ જરૂર છે જીવનમાં. ક્યાંક ભૂલ થતી હોય તો કોઈ ટોકનારું પણ જોઈએ, કોઈ માર્ગદર્શન આપનારું એ જોઈએ. અને એટલા માટે યુવાનોને કહીશ કે ઘરમાં વડીલ છે, એમને વડીલ તરીકે જ એમને આદર આપો. એમનો હક કહેવાનો છીનવી ન લેતા, એમને કહેવા દો કે કહી શકે એવું વાતાવરણ
વાતાવરણ બનાવી રાખવું એ નાનાઓની જવાબદારી છે. કારણ કે આપણને આપણું અહિત થતું હોય ને એમને કહેતા સંકોચ લાગે એ ઠીક નથી. તો એ વાતાવરણ હોવું જોઈએ અહીંયા. એટલે જ હું તો ઘણી વાર એમ કહું કે તમે નાનાઓ કંઈક કામ કરી આપે ને તો આપણે થેન્ક યુ કહીએ છીએ એમને છોકરાઓને, પણ થેન્ક યુ કહેવા કરતા એને બ્લેસિંગ્સ આપો, આશીર્વાદ. કારણ કે આભાર માનનારા દુનિયામાં એને ઘણા મળી જશે, આશીર્વાદ આપનારા તમારા સિવાય બીજા કોઈ નથી એની પાસે. એટલે તમારા નાના બાળકો કે તમારા બાળકો, પૌત્રા, દીકરા, વહુઓ જે કાંઈ પણ તમારી કોઈ મદદ કરે તો એક એટિકેટ છે કે આપણે એક વ્યવહાર સાચવીએ કે કંઈ પણ કરે તો થેન્ક યુ કહીએ તરત. પણ થેન્ક યુમાં આભાર માનવામાં એનું કલ્યાણ નથી. એના કરતા એક આવી આદત પાડીએ તો તમારું તમારાથી નાના કોઈ પણ કંઈક કામ કરે તો એ જ્યારે કરીને આવે ત્યારે એને કહેવું આશીર્વાદ. કારણ કે જીવનમાં આશીર્વાદ ભેગા કરવા જેવા છે. ઘણા લોકોને જુદો જુદો શોખ હોય, કોઈ સ્ટેમ્પ કલેક્ટ કરે, કોઈ કોઈન કલેક્ટ કરે, કોઈ ફોટા કલેક્ટ કરે, પણ ખરેખર કલેક્ટ કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે. જ્યાંથી મળે ત્યાંથી ભેગા કરે. કારણ કે જ્યારે દુર્ભાગ્ય આવે, આપણી સમજ બંધ થઈ જાય, આપણું નસીબ બંધ થઈ જાય, આપણી મહેનત કામ ન લાગે, અને આવા સંજોગોમાં ભેગા કરેલા આશીર્વાદ કામ કરી જતા હોય છે. કે જ્યારે કાંઈ કોઈ બળ ન રહે ત્યારે આશીર્વાદનું બળ કામ કરી જતું હોય છે. અને ખરેખર હું તો અનુભવું છું કે આ જે છે, અને કેવલ વડીલોના નહીં, આ વૈષ્ણવોના આશીર્વાદ અમને જે મળે છે ને, ખરેખર એ આશીર્વાદ જે કામ કરે છે કે અમને મહાપ્રભુજીના પથમાંથી એક ડગલું ચૂકવા દેતા નથી. હું તો આ સાચા આશીર્વાદ કયા કે આપણે આપણા કર્તવ્યો, આપણા નિયમો, આપણા સિદ્ધાંતોથી ડગીએ નહીં, એ જ સૌથી મોટા આશીર્વાદ છે. તો ઘણા લોકો કે આપને બંધન ન લાગે કે આખો દિવસ આમ વૈષ્ણવ મળવાનું, આમ નહીં જવાનું, આમ નહીં કરવાનું, આમ નહીં આ બંધન ન લાગે? મેં તો આ બંધન નહીં, અમને તો ગૌરવ લાગે છે કે મહાપ્રભુજીની આજ્ઞામાં જીવી શકીએ છીએ. આ આપણું બંધન નથી, આ ગૌરવ છે. ઉલટાનું કાંઈક જો ભૂલ થઈ જાય તો મનમાં એક તાપ થાય કે આપણાથી આવું થાય કેમ, આપણાથી આમ બોલાય કેમ. એટલે આ અમારું બંધન નથી, આ જ અમારું ગૌરવ છે. અને એ રીતે જેમ અમારે વલ્લભ કુલ, એમ તમે વૈષ્ણવ કુલ છો, તમે જરાય નાના નથી. અમારે જેમ વલ્લભ વંશજ કહીએ એમ તમે દમલાજીના વંશજો છો, જેના માટે મહાપ્રભુજી કહેતા હોય કે દમલા ये मार्ग तेरे लिए प्रगट किया. એટલે તમારી જાતને અમે તો ચાલે જે એમ નહીં, અરે તમે વૈષ્ણવ વંશજ છો, વૈષ્ણવ કુળમાં જન્મેલા છો, તમારું એક એવું ગૌરવ છે. તો આ વાતનું તો ગૌરવ હોય આપણને. નિયમો બંધન નથી, આપણું ગૌરવ છે કે હા મહાપ્રભુજીની આજ્ઞામાં રહી શકાય છે. અને એટલા માટે જે મૂળ વાત કરતો હતો, આશીર્વાદ ભેગા કરજો, બાળકોને આશીર્વાદ આપજો, અને યુવાનોને કહીશ આશીર્વાદ લેજો, આભાર નહીં. કારણ કે આભારનો તો ભાર હોય છે, એમાં તો ઉલટાનો ભાર વધતો જાય. આપણે તો આશીર્વાદ લઈ બધા ભારમાંથી મુક્ત થઈ જઈએ. કુંતાજી કહે કે પ્રભુ એક વસ્તુ માંગો. પ્રભુ કે હા કહો. અને કુંતાજી બોલ્યા, વિપદઃ સંતો નઃ સશ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાત અપુનર્ભવ દર્શનમ. ઠાકોરજી હાથ ખેંચી લીધો. અરે આ શું માંગો છો? કુંતાજી કે જીવનના ડગલે ને પગલે મારું જીવનનો માર્ગ વિપત્તિઓથી પ્રભુ ભરી દો, સંકટોથી ભરી દો. ભાગવતજીમાં પ્રથમ સ્કંદમાં જે આપણે શ્લોક બોલીએ છીએ એની ત્રણેયની કથા છે. સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. સુખના અંતમાં કોણે યાદ કર્યા? કુંતાજી. દુઃખના અંતમાં કોણે યાદ કર્યા? ઉત્તરાય.
અને દેહના અંતમાં કોણે યાદ કર્યા તો કે ભીષ્મજી. પ્રથમ સ્કંદમાં આ ત્રણેય કથાઓ છે. જ્યારે રાજપાટ મળી ગયું, બધું ગોઠવાઈ ગયું અને ત્યારે કુંતાજી પ્રભુના ચરણે પડ્યા છે. સુખના અંતમાં પ્રભુને યાદ કરે. જીવનમાં જ્યારે પણ સુખ આવે પ્રભુનો આભાર માનજો. પ્રભુ આ તારું આપેલું છે. દુઃખ આવે તો વિચાર કરજો ક્યાંક કોઈ મારું જ કર્મ મને સામે મળ્યું છે. આપણે ઊંધું કરીએ, દુઃખ આવે ત્યારે ભગવાને આપ્યું, સુખ આવે તો મારી હોશિયારી. કરીએ છે ઉલટું. મેં ગઈકાલે જ કહેતો હતો કે સુખ માંગીને પણ દુઃખ જ યાચના છે. કારણ કે પ્રત્યેક સંસારની